નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મિત્રો, મા અંબાના ભક્તો પગપાળાએ યાત્રાએ જઈ રહ્યા છે। મા જગતજનની જગદંબાના પૂનમના દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવશે। ત્યારે વાત કરીશું, જ્યારે મા અંબાના ભક્તો જ્યારે પગપાળા જતા હોય છે ત્યારે ભવ્ય સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે। ત્યારે યથાશક્તિ પ્રમાણે સેવા કેમ્પના આયોજકો સેવાઓ કરતા હોય છે। મા જગતજનની જગદંબાના ભક્તોની સેવા કરીને સેવા કેમ્પોવાળા ધન્યતા અનુભવતા હોય છે, જેના સંચાલકો છે। વાત કરીશું તમને સતલાસણા રોડ ઉપર આવેલા જગદંબા સેવા કેન્દ્ર વડોદ, જે આણંદ જિલ્લાનું એક ગામ છે, ત્યાંનો આ સેવા કેમ્પ છે। અને આ સેવા કેમ્પની અંદર અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા પાણીપુરીની લાઈન લાગી છે, કારણ કે અહીંયા પાણીપુરી માટેનો જે નાસ્તો છે એ પૂરો પાડવામાં આવે છે। અને વધુ વિગતો આપણે જગદંબા સેવા કેમ્પના જે આયોજકો સંચાલકો છે એમની જોડેથી જાણીશું। તો આપણે અહીંયા અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે અહીંયા એક દ્રશ્ય બતાવે કે પાણીપુરીનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે નાસ્તામાં, અને ખૂબ લાંબી લાઈન લાગેલી છે, આપ જોઈ શકો છો। બાળકો, મહિલાઓ સહિત પુરુષો દરેક લોકો અહીંયા મા અંબાના ભક્તો દર્શને જાય છે, જે લોકો પાણીપુરીનો લાભ લે છે। તો શું નામ છે પહેલા તો આપનું? મારું નામ હિતેશભાઈ ગોસ્વામી। અમે આણંદ તાલુકાના વડોદ ગામના બધા માઈ ભક્તો છે। અમારું ગ્રુપ છેલ્લા 12 વર્ષથી અહીંયા કેરાલુ સતલાસન રોડ પર શાહપુર કંપામાં અમે સેવાનો મા જગદંબા સેવાનો કેમ્પ કરીએ છીએ। આ અમારું 13મું વર્ષ છે, અને અમારા કેમ્પ ઉપર અમે દર 2-3 કલાકે મેનુ બદલીએ છીએ। સવારમાં અમારે ગરમા ગરમ ભજીયા હોય છે, ભજીયામાં દાલવડા છે, મેથીના કોટા છે, પછી બટાકાના પૈતા છે, પછી ડુંગળીના ભજીયા, એ રીતે 3 કલાક અમારે ભજીયા ચાલે છે। પછી મકઈ, બાફેલા મકઈ ચાલે છે, 2 કલાક મકઈ ચાલે છે। ત્યાર પછી આઈસ્ક્રીમ વાળો ફ્રૂટ સલાડ, એટલે 2-3 કલાકે અમારું મેનુ બદલાય છે। અને ફ્રૂટ સલાડ પતે એટલે પછી પાણીપુરી કે જે દરેક જણને ટેસ્ટી અમે પાણીપુરી બનાવીએ છીએ। અને ચા અને નાસ્તો, સૂકો નાસ્તો, આખી રાત અમે સૂકો નાસ્તો, સૂકા નાસ્તામાં પાપડી છે, પછી ફરસી પૂરી છે, એ રીતે સૂકો નાસ્તો આપીએ છીએ। તો સાથે સાથે અહીંયા કોણ કોણ લોકો આવે છે સેવા કરવા માટે, અને કેટલા લોકો આવે છે પરિવાર સાથે? કેટલા લોકો? વડોદ ગામમાં અમારું 150 બધા માઈ ભક્તો છે, અમારું ગ્રુપ છે। અને અમારે અહીંયા આગળ કોઈ વર્કર નહીં, બધા સેલ્ફ સર્વિસ, બધા જ અહીંયા આગળ સેવા આવીએ છીએ। અને અમે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ। એની મેં અમે સ્ટીલની ડીશ રાખીએ છીએ કે સ્ટીલની ડીશમાં સ્વચ્છતાનું ધ્યાન રહે અને કોઈ બગાડ ના થાય। કાગળની ડીશ કે આ અમે વાપરતા નથી, અને સ્ટીલનો ડીશ, અને એની મેં સ્વચ્છતાનું ધ્યાન રાખી અને પાણીપુરીને અમે આપીએ છીએ। તો ખાસ કરીને તમને વાત કરીએ કે જે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન જે ચાલી રહ્યું છે એનું સંપૂર્ણપણે અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે સ્ટીલના ગ્લાસ અને સ્ટીલની પ્લેટોની અંદર માના ભક્તોને પ્રસાદી રૂપે જે નાસ્તાનું આયોજન હોય કે જમવાનું આયોજન હોય એ સ્ટીલની પ્લેટોમાં પીરસવામાં આવી રહ્યું છે। મા જગદંબા સેવા કેમ્પ વડોદ સતત આવી રીતે સેવાઓ કરતું રહે તેવી આશા સાથે નમસ્કાર।